નમસ્કાર, સમાચાર સતતમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। જોઈશું સમાચાર વિસ્તારથી। ઘડિયાળ વિક્રેતાઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે। સુરતમાં પડ્યા છે આ દરોડા। સુરતમાં ઘડિયાળ વિક્રેતાઓને ત્યાં દરોડા પડ્યા છે। રાહુલ રાજ મોલમાં ઘડિયાળની દુકાનમાં દરોડા પડ્યા છે। બ્રાન્ડેડ કંપનીની ડુપ્લિકેટ ઘડિયાળ પકડાઈ છે। સીઆઈડી ક્રાઇમે આ દરોડા પાડ્યા છે। લાખોની ડુપ્લિકેટ ઘડિયાળો મળી આવી છે। તો મોલમાં દરોડા પાડવામાં આવ્યા છે અને ડુપ્લિકેટ ઘડિયાળ મળી આવી છે। તો બ્રાન્ડેડ કંપનીઓની ડુપ્લિકેટ બનાવીને આ ઘડિયાળો વેચવામાં આવતી હતી। ઊંચા ભાવ લેવામાં આવતા હતા આ ઘડિયાળોના। તો સીઆઈડી ક્રાઇમે દરોડા પાડ્યા છે અને લાખોનો મુદ્દામાલ કબજે કર્યો છે। તો ઘડિયાળ વિક્રેતાઓને ત્યાં દરોડા પડ્યા છે। રિસ્ટ વોચ વેચતી મોલની દુકાનમાં દરોડા પાડ્યા છે। લાખોનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। તો બ્રાન્ડેડ કંપનીઓની આ ઘડિયાળો ડુપ્લિકેટ બનાવી અને વેચતા હતા। તો અંગે જ વધુ માહિતી મેળવીશું। અમારા સંવાદદાતા ઉપસ્થિત છે ચેતન પટેલજી। ચેતન, જણાવો કે બ્રાન્ડેડ ઘડિયાળો ડુપ્લિકેટ વેચાતી હતી। આ આખો મામલો શું છે અને કેટલાનો મુદ્દામાલ જપ્ત? જી, ખાસ કરીને સીઆઈડી ક્રાઇમને છેલ્લા કેટલાય સમયથી બાતમી મળી હતી કે જે સુરતના વીઆર મોલ છે ત્યાં 4 દુકાનોમાં જે બ્રાન્ડેડ જે કંપનીઓ છે ઘડિયાળની તેનું ડુપ્લિકેશન કરી વેચવામાં આવી રહી છે। જે બાતમીના આધારે આજે સીઆઈડી ક્રાઇમ દ્વારા અહીં 4 દુકાનો પર રેડ મારવામાં આવી હતી। રેડ દરમિયાન એક ચોંકાવનારી વાત બહાર આવી હતી, જે કે રાડો તેમજ અન્ય જે કંપનીઓ છે તેની જે બ્રાન્ડેડ કંપનીઓ છે તેનું ડુપ્લિકેશન કરી અહીં 2 થી 5,000 સુધીમાં અહીં વેચવામાં આવતી હતી। હાલ જે 4 દુકાનો પર રેડ મારવામાં આવી છે તે દરમિયાન જે સીઆઈડી ક્રાઇમે 1000 થી વધુ ડુપ્લિકેટ ઘડિયાળો કબજે કરી છે। આ ઘડિયાળોની કિંમત આંકવા જઈએ તો લાખો રૂપિયાને પાર જાય તેવી શક્યતા વર્તાઈ રહી છે। હાલ આપણી સાથે અહીંના જે ઇન્સ્પેક્ટર છે તેમની સાથે વાતચીત કરીએ। જી સર, આજે જે રેડ મારી છે શું છે, શા માટે રેડ પાડવામાં આવી છે? સીઆઈડી ક્રાઇમના એડિશનલ ડીજીપી શ્રી આશીષ ભાટિયા સાહેબનાઓને અરજી મળેલી અને એમાં જણાવેલું કે જે સ્વિસ વોચ છે બ્રાન્ડેડ, એ બ્રાન્ડેડ વોચનું ડુપ્લિકેશન કોપીરાઇટ ટ્રેડમાર્કનું વાયોલેશન થઈ રહ્યું છે। જેના લીધે જે અરજી હતી એના અનુસંધાને અરજીની તપાસ અમને સોંપવામાં આવી। અરજીના કામે અમે અહીંયા અગાઉ ગુપ્ત રીતે વેરિફિકેશન કર્યું। વેરિફિકેશન દરમિયાન અમને જણાવી આવ્યું, થોડોક વોચીસ અમે ખરીદ કરી અને ખરીદ કર્યા પછી અમને ખબર પડી કે આ એક્સપર્ટ જોડે એનું ટેસ્ટિંગ કરાયું અને ડુપ્લિકેટ જણાવી આવતા યોગ્ય મંજૂરી મેળવી આજે અમે અહીંયા રેડ કરી છે। સર, કેટલી જગ્યાઓ પર આજે રેડ મારવામાં આવી છે? કેટલી ઘડિયાળો કબજે કરવામાં આવી છે? રાહુલ રાજ મોલની અંદર જ કુલ 4 દુકાનોમાં રેડ કરવામાં આવેલી છે અને અત્યારે પંચનામાની અને ઘડિયાળની ગણતરીની કાર્યવાહી ચાલુ છે। એટલે આશરે 1000 જેટલી થઈ છે। સંખ્યા વધી પણ શકે, એટલે ચોક્કસ કહી શકાય નહીં। જી ચેતન, ખાસ એમને પૂછો કે આ ઘડિયાળો કેટલી કિંમતમાં વેચવામાં આવતી હતી? વેચાણ કરવામાં આવતું હતું આ ઘડિયાળોની કિંમત? જી સર, આજે બ્રાન્ડેડ કંપનીઓ છે તે કેટલામાં વેચાણ કરવામાં આવતું હતું? 1500, 2000, 3000 રૂપિયામાં, 5000 રૂપિયામાં લોકો 7000 સુધી, 1500 થી 7000 સુધીની રેન્જમાં લોકો વેચતા હતા। જે જોવા જઈએ તો કિંમત એની 7000ની જે ઘડિયાળ અમે જોઈ છે એની કિંમત 1,25,000 રૂપિયા છે રાડોની, જે 7000માં અહીંયા વેચવામાં આવતી હતી। જી સર, આગળની કાર્યવાહી કેવી રીતે રહેશે? આગળ જે અહીંયા મુદ્દામાલ અમે કબજે કરીશું અને મુદ્દામાલ કબજે કરીને ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીશું। આરોપી અને મુદ્દામાલ બે અમે ઉમરા પોલીસ સ્ટેશનમાં સોંપી દેવાના છીએ। જી, આપે જે રીતે સાંભળ્યું તે રીતે બ્રાન્ડેડ 1 લાખ સુધીની જે ઘડિયાળ હતી તે ફક્ત અહીં 1500 થી 2000માં વેચાણ કરવામાં આવતું હતું। હાલ સીઆઈડી ક્રાઇમે અહીં પંચનામાની કાર્યવાહી હાથ ધરી છે અને ટૂંક જ સમયમાં ઉમરા પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ નોંધવામાં આવશે। જી ચેતન, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો બ્રાન્ડેડ કંપનીઓની ઘડિયાળો, જી હા, ડુપ્લિકેટ વેચવામાં આવતી હતી અને આ ડુપ્લિકેટ ઘડિયાળોની ઉપર જે સિક્કો મરાતો હતો તે બ્રાન્ડેડ કંપનીનો મરાતો હતો। એટલે ગ્રાહકો પણ બ્રાન્ડેડ આ ઘડિયાળ સમજી અને તેને ખરીદતા હતા અને તે લોકોને ખરીદવામાં પણ આ એટલી જ સસ્તી પડતી હતી। જે 1 લાખની રાડોની ઘડિયાળ છે તે માત્ર તેઓને 7000માં મળતી હતી। 1000થી લઈ અને 7000 સુધીની આ ઘડિયાળો મળતી હતી।